જો તમે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલરના માલિક છો તો તમારી આરસી બુક એ મોબાઈલ નંબર સાથે લિંક કરવી ખૂબ જ જરૂરી છે. જો તમારી આરસી બુક એ મોબાઈલ નંબર સાથે લિંક નહીં હોય તો તમને ઓનરશિપ અપડેટ અને ઓનલાઈન સર્વિસ વખતે મુશ્કેલી પડી શકે છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે આરસી બુકને મોબાઈલ નંબર સાથે કેવી રીતે લિંક કરવી તે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. સૌપ્રથમ ગૂગલમાં પરિવહન ગુજરાત ટાઈપ કરીને તેના પોર્ટલ ઉપર જવાનું છે. આ પોર્ટલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. તો મેઇન પોર્ટલમાં આવ્યા પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું છે અને તેની અંદર જઈને વ્હીકલ રિલેટેડ સર્વિસીસમાં જવાનું રહેશે. તો આ રીતના પેજ ખુલશે. દેન સિલેક્ટ યોર સ્ટેટ. આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તો મેં અહીં ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યું. ત્યારબાદ આ પેજમાં આવી ગયા પછી જે વધારાની ટેબ્સ ખુલતી હોય છે તેને ક્લોઝ કરીને તમને લેફ્ટ સાઈડમાં દેખાશે એન્ટર યોર રજિસ્ટ્રેશન નંબર. એમાં તમારો વ્હીકલ નંબર લખવાનો છે, જે GJ24 કરીને હશે, RJ24 કરીને હશે, તે એન્ટર કરવાનો છે અને તેને પ્રોસીડ કરવાનું રહેશે. પ્રોસીડ બટન ઉપર ક્લિક કર્યા પછી પણ નવી જે વિન્ડો ખુલી છે એમાં પણ નીચે પ્રોસીડ બટન આવેલું હશે, તેમાં ક્લિક કરવાનું રહેશે. હવે જે નવી ટેબ ઓપન થઈ છે તેમાં વચ્ચેની રોમાં રાઈટ સાઈડ ઉપર અપડેટ મોબાઈલ નંબર યુઝિંગ આધાર RTO વિઝિટ નોટ રિક્વાયર્ડ, તો એ બટન ઉપર ક્લિક કરશો તો તમારે RTO ઓફિસ જવાની કોઈ બી જરૂર નથી અને તમારી જે રજિસ્ટ્રેશન બુક છે આરસી બુક સાથે આસાનીથી તમે મોબાઈલ નંબર લિંક કરાવી શકશો માત્ર આધાર OTP દ્વારા. તો આગળ જતાં આ નવી ટેબ ઓપન થશે. તેમાં તમારે વ્હીકલનો ચેસિસ નંબર એન્ટર કરવાનો છે, જે ફૂલ આંકડા લખવાના રહેશે. તમારા આરસી બુકમાં આ ચેસિસ નંબર આપેલો હશે. ત્યારબાદ વેરીફાઈડ ડિટેલ્સ ઉપર ક્લિક કરીને આધાર OTP ઉપર ક્લિક કરવાનું છે અને તમારા આધાર નંબર સિલેક્ટ કરીને ફૂલ જે 12 ડિજિટનો આધાર નંબર એન્ટર કરવાનો છે અને નીચે સ્ક્વેર બોક્સમાં ટિક કરીને નીચે પછી ગેટ OTPનું બટન ઓપન થશે. તો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે અને તે મોબાઈલ નંબરનો OTP એન્ટર કરવાનો છે. એ મોબાઈલ OTP એન્ટર કર્યા પછી વેલિડેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. હવે જે મિત્રો નેક્સ્ટ ટેબ ઓપન થયું છે તેમાં એન્જિન નંબર જે ફૂલ એન્ટર કરવાનો છે. તો આ 3 વિગત એકદમ પ્રિસાઇઝલી ભરવાની રહેશે. એક તો એન્જિન નંબર છે, રજિસ્ટ્રેશન ડેટ છે કે તમારું જે વ્હીકલ એ કઈ ડેટ ઉપર રજિસ્ટર્ડ થયેલું અને ક્યાં સુધી એ રજિસ્ટ્રેશન ડેટ ચાલુ રહેશે તે એકદમ પ્રિસાઇઝલી ભરવાની છે. એ તમારા આરસી બુકમાંથી આ તમામ ડિટેલ્સ મળી જશે. બધી જ વિગત ભર્યા બાદ શો ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. શો ડિટેલ્સ કરશો તો જે નવી 2 વિગત ભરવાની થશે તે એન્ટર નેમ એઝ રજિસ્ટર્ડ ઇન આધાર, કે આધાર નંબર ઉપર તમારું જે રીતના નામ ટાઈપ કરેલું હોય તે જ રીતના એન્ટર કરવાનું છે. એન્ડ એન્ટર મોબાઈલ નંબર એઝ પર આધાર, તો આધાર જોડે જે લિંક મોબાઈલ નંબર હશે તો તે નંબર એન્ટર કરવાનો છે અને જે એગ્રી બટન ઉપર ટિક કરીને વેરીફાઈ કરવાનું રહેશે. તો ફ્રેન્ડ્સ, જે નેક્સ્ટ ટેબ ઓપન થશે તેમાં તમારે અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે. તો મોબાઈલ નંબર અપડેટેડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે. તો તમારું જે આરસી બુક સાથે મોબાઈલ નંબર લિંકેજ એ સફળતાપૂર્વક તમે કરી દીધું છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ સાથે જોડાયા રહો.